અંકલેશ્વરના પીરામણ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલ રિક્ષા અને 3ને ઝડપી પાડી કુલ 1,51,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીએસઆઈ એમએન શાળુંકે પીરામણ રોડ પરથી રિક્ષા નંબર GJ 16 5941માં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળતા તેઓએ સ્ટાફ સાથે પીરામણ નજીક રેલવે ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવતા આ રિક્ષા આવતા તેને રોકી તલાશી લેતા બિયર તથા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 3 ઇસમોની પૂછપરછ કરતા તેઓ હિરેન ભરત પટેલ, સંજય મનહર વસાવા અને અલ્તાફ યુસુફ ફ્રૂટવાલા ત્રણે રહેવાસી અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું। પોલીસે બિયર તથા વિદેશી દારૂની 1,334 નંગ બોટલ કિંમત ₹70,000ની કિંમતની રિક્ષા તેમજ મોબાઈલ મળી કુલ 1,51,000નો મુદ્દામાલ કબજે કરી ત્રણેયની સઘન પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે રહેતી નર્મદા વસાવા અને મહેશ રમણ વસાવાએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે ત્રણેયની ધરપકડ કરી ગુનો નોંધી નર્મદા વસાવા અને મહેશ વસાવાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે।